વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તેમના જ વિસ્તારના પ્રશ્નો છે તે હવે ઉઠાવ્યા છે અને મામલો ગાંધીનગર અધિકારીઓ સુધી લઈ જશે તેવી વાત કરતા અનેક મુદ્દે ચર્ચા ઉઠવા પામી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમના વિસ્તારના લોકોની આરોગ્યની જે સુવિધા છે તે વધારે સુદૃઢ બને તે માટે હવે મક્કમ બન્યા છે અને અધિકારીઓ સાથે જ્યારે તેમણે મીટિંગ યોજી હતી તે મીટિંગમાં અહીંના લોકો છે જે ત્યારે હોસ્પિટલમાં જાય છે તે સમયે તેમને પૂરતી સારવાર મળી રહે છે કે નથી મળી રહેતી, સાથે દવાનો સ્ટોક પણ ઉપલબ્ધ છે કે નથી, તે દરેક મુદ્દે તેમણે ચર્ચા કરી હતી અને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે આવનારા દિવસોમાં જે પ્રકારે અહીંયા હોસ્પિટલ બનવાની છે તે મામલો પણ હવે તે ગાંધીનગર સુધી લઈ જવાના છે અને વધુમાં વધુ વિસાવદરના લોકો છે તેને કેવી સરળતા અને રાહત થાય તે મામલે તે રજૂઆત પણ કરવાના છે। વિસાવદરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એટલે કે વિસાવદરના સરકારી દવાખાના બાબતે લેબોરેટરીના પ્રશ્નો, દવાના પ્રશ્નો, ત્યાં દાખલ થતા દર્દીઓ માટેની સુવિધાના પ્રશ્નો, સરકારી હોસ્પિટલમાં ડિલિવરીની સુવિધા, પ્રેગ્નન્ટ બહેનોને ડિલિવરીની સુવિધા બાબતના મુદ્દાઓ, માઇનોર અને મેજર ઓપરેશનના પ્રશ્નો, આ સિવાય ઓપીડી આઈપીડીના પ્રશ્નો, ત્યાર પછી બીસીયુના પ્રશ્નો, બેબી કેર યુનિટ જે ન્યૂબોર્ન બેબી કેર યુનિટ હોય એના મુદ્દા બાબતે, અને ત્યાર પછી સાફ સફાઈ, પાણીની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, બીજી વહીવટી પ્રક્રિયાઓ, તમામ બાબતો ઉપર આજે મિટિંગમાં અધિક્ષક ઇજનેર સાહેબશ્રી, પ્રાંત સાહેબશ્રી, અન્ય સભ્યો બધાની હાજરીમાં મિટિંગ થઈ છે, ચર્ચા થઈ છે। પીએમજેએવાય યોજના જે છે એના લાભાર્થીઓ જેમાં ડાયાલિસિસ હોય, હિપેટાઇટિસના દર્દીઓ માટેનું ડાયાલિસિસ હોય, આ બધા મુદ્દા ઉપર પણ વિસ્તૃત ચર્ચા થઈ છે અને ખાસ કરીને વિસાવદરની જે નવી હોસ્પિટલ મંજૂર થઈ છે એ હોસ્પિટલનું કામ જલ્દી ચાલુ થાય તે માટે અમારે આ મિટિંગમાં ચર્ચા થઈ છે અને આ ચર્ચાને ગાંધીનગર હું જઈશ ત્યારે અધિકારીશ્રીઓ અને સરકારના પદાધિકારીશ્રીઓ સમક્ષ પણ મુદ્દો રાખવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે। આ સિવાય વિસાવદરના સરકારી દવાખાનામાં જે કંઈ પણ દર્દીઓ આવે છે જેમાં જેને જે સરકારી યોજનાનો લાભ મળવાનો હોય, જનની સુરક્ષા યોજના છે, એ સિવાય ઓપરેશન કર્યા પછી 48 કલાક બહેનોને જમવાનું આપવાની યોજના છે, આ બધી જ યોજનાઓ ઉપર વ્યવસ્થિત કામ થાય અને વિસાવદર આખા તાલુકાના દર્દીઓને લાભ મળે એ બાબતે ઊંડાણપૂર્વક આજની મિટિંગમાં મેં અને અન્ય સભ્યો બધાએ ભેગા મળી સૌએ ચર્ચા કરી છે, પોઝિટિવ રીતે ચર્ચા કરી છે। અન્ય બધા સભ્ય જે હોય આ વિસાવદર પંથકના એ પણ બધા હાજર હતા। બધાએ એક સુરે વિસાવદર વિસ્તારના દર્દીઓને, જનતાને ફાયદો થાય એવા પ્રકારે એક સકારાત્મક ચર્ચા કરી છે। એટલે મને વિશ્વાસ છે કે વિસાવદરના સરકારી દવાખાનાની અંદર વધુ સારું કામ થશે। જે કાંઈ સારું કામ ડૉક્ટરશ્રીઓ, સરકારી કર્મચારીશ્રીઓ, અન્ય સેવાભાવી સંસ્થાઓ જે લોકો સારું કરી રહ્યા છે એ કામ વધુ સારું થાય એવા પ્રયત્નો આજની મિટિંગ માધ્યમથી કર્યા છે। થેન્ક યુ। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।